પદ છે નિરવાણ રે એવા સતા ગુરુ સમજાવે તમને સાન મારે ગુરુ સમજાવે તમને સાન મારે એવા કઠોર ને હોય જેના કાળ જારે એવા કઠોર ને હોય જેના કાળ જાય. પરમ ગુરુ પરમાત્મા તમને કરું પ્રણામ. પરમાર્થને કારણે વિપ્રધરો ગુણગામ. કામધેનુ ચિંતામણી કલ્પવૃક્ષ છે તે ગુણ જેમાં ઘણો તે છે આ નરનો દે. બોધયગાધયગમય તે સુગમકરણ સંસાર. અગણિત જાન ઉદારવા વિચરે અવનિ મોજાર. આપનું આપ પતિપદ દર્શાવે દિવ્યાલ. કૃપા સિંધુ કુબેર ગુરુ સણમ કરે નિયાલ. અંશરૂપ આપ નિજ કરતા કૈવલ સોય. સામ્રત સાહેબ કુબેર જોતા જુગે ન જાણે કોઈ. મહિમા પ્રબળ પસંદ હતી પરમ ગુરુનું ધામ. દિવ્ય બોધ સુખદાયક સદા તે છે સુખનું ધામ. શ્રીમંત કરુણા સાગર ભગવાન કી, કૈવલ ધામ કી, સદગુરુદેવ કી, પ્રેમજીદાસજી મહારાજ કી. મંદમપ્તે મમ જાણ કે બસો હૃદય મેં આય. ઈચ્છાયંતરયોપને ગાવા ગુણ મહિમા. જ્ઞાન સંપ્રદાય આદ્યના સ્થાપક ધીમન ધર્મ ધુરંધર પંચસુસંવિદાચાર્ય કૈવલ કરતાના પાટવી અંશ. જગત જગતમાં વસતા જ્ઞાની ધ્યાની લક્ષાર્થી અને પરમ ગુરુને જેને ઈચ્છા છે ગ્રંથોથી વંચન કરીને મળવાની, એ બધા જ અંશોના પરમ ગુરુ જગતના જીવોને ચેતાવતા કહે છે કે મંદ મતિ મમ જાણકે. પરમ ગુરુ પતિદેવ મારી બુદ્ધિ અશક અને નિર્મળ થઈ ગઈ છે, મારી ગતિ મંદ થઈ જઈ છે. કારણ કે આપણે અલ્પગતિના જીવ છીએ એટલે આપણે પરમ ગુરુને બે હાથ જોઈને આપણે કહીએ મંદ મતિ મમ જાણકે. હું કશું જ જાણતો નથી તમારું, એવો હું અલ્પજ્ઞ અંગ છું તમારો. તમે મને જન્મ આપ્યો છે અને કેટલાય વર્ષોથી હું આ પૃથ્વી પર કેટલી વાર જન્મ લીધા છે, કેટલીય માતાઓના જન્મ વધારે જન્મ લીધા છે. એવું નહીં કે મનુષ્ય માતાથી કોઈ બી યોનિમાં હવની માતા હોય છે, બધી માતાઓના યોનિ જન્મ લે. એટલે જ આપણે પરમ ગુરુ આજીજી કહીએ છીએ કે મંદ મતિ મમ જાણે કે હું અજાણ છું તમારા જ્ઞાનથી, અને અજાણ છું અને હું અજ્ઞાન છું. હું તમને જે રીતે તમને પુષ્પ, કારણ કે મને આ વસ્તુની સમજ નથી. એવું આ નારાયણદાસજી બાપજી આ દોહામાં કહે છે કે મંદ મતિ મમ જાણ કે બસો હૃદય મેં આપ. તમે મારા હૃદયમાં બિરાજમાન થાઓ. ક્યારે પરમ ગુરુ બિરાજમાન થાય? ત્યારે આપણા અંદર જિજ્ઞાસા પરમ ગુરુને મળવાની હોય ત્યારે. જે રીતે હેતબાની જો વાત કરીએ તો હેતબા અને અચરતબા જે આપણા કાયમ પંથના જે મેન થઈ જાય, એમાં જો અચરતબાની જો વાત કરીએ તો અચરતબાએ 3 મહિના અન્ન અને જળનો પણ ત્યાગ કરી દો પરમ ગુરુને મળવા માટે. જ્યારે એમને અન્ન જળ ત્યાગ કર્યો ત્યારે પરમ ગુરુ પસંદ થયા અને એમના મુખે અચરત સાગર નામનો ગ્રંથ, કારણ કે મારે તમારે ગુણગાન ગાતો એક ગ્રંથ લખો છે બાપજી. માગીને પણ કેવું માગ્યું. કોઈક તો ધન સંપત્તિ માગે, બંગલા માગે. અત્યારે કોઈ પરમ ગુરુ પસંદ થાય તો કે મારે તો 2 છોકરાના એક હોય મોટો બંગલો લઈ આલો અને એક ફેક્ટરી બની આલો. હા, હકીકત છે.
આ જ માગ ઠેઠ તળિયું આવી ગયું હોય 80 વર્ષ થઈ ગયું ડોસીને જો પરમ ગુરુ પસંદ થાય ને હે ને તો એ છોકરાનું માગે પણ એનું ના માગે કે હવે 2 વર્ષ જીવવાનું તે કે હો પણ છોકરાનું સારું થવું જોઈએ પણ પોતાનું નહીં મળતું. એટલે આપણા હૃદયમાં આપણે શું કહેવાનું આવી આજીજી કારણ કે મારા હૃદયમાં બસો હૃદયમાં આપણે એ આજીજી કરવાની છે. પરમ ગુરુ પસંદ થાય તો પણ આપણે જેવી આજીજી કરીએ છીએ કે મને ધન સંપત્તિ આલો, મારા હજુ ઓછી વીઘા જમીન ઓછી પડે, 2 છોકરાને હાલવાની છે તો જમીનમાં કોઈક પૈસો બરકત થાય તો હું 2 વીઘા વધારે લઉં, એવી આજીજી આપણે કરીએ છીએ. પણ આપણું જીવન સુધારવા માટે આપણે કોઈ કાર્ય કરતા નથી. જો જીવન એકવાર મનુષ્ય જીવન જતું રહ્યું પછી બીજી વાર આ મનુષ્ય દેહ દુર્લભ, આ મનુષ્ય દેહ બીજી વાર મળતો નથી. અને જો મનુષ્ય જીવન ના મળે તો 83,999 એમાં ભટકવું પડે. અને ગમે તે એનીમાં આપણા કર્મનો ભોગવટો ભોગવવાની છે. એની એક મનુષ્ય એની સર્વમાં શ્રેષ્ઠ, એના અંદર આપણે પરમ ગુરુની ભક્તિ કરે કાંઈ. પણ આપણે બીજા કાર્યોમાં વ્યસ્ત રહીએ છીએ. આ 5 તત્વોનું પિંજરું વિલસાઈ જશે ત્યારે પછી આપણને ભાન થશે. જે વખત અંદર પોણી અંદર શરીરમાં ઉતરશે નહીં અને જ્યારે તમે તડપો છો ત્યારે તમને વસ્તુની ખબર પડશે. એમની ના ખબર પડે. એટલે પસ્તાવો ના થાય જીવનમાં આપણા કે આપણે પરમ ગુણ શરણું મળ્યું હોવા છતાંય પણ આપણે કોઈ મેળવી ના શક્યા. અને છેલ્લી વાર જ્યારે આપણે દુઃખ થાય અને પછી પરમ ગુરુને આજીજી કરીએ ના મેળાવ. જ્યારે આપણે ભક્તિ કરવાની હોય એ ટાઈમે ભક્તિ ના કરીએ અને છેલ્લી વાર અને આ જમાનામાં આપણે જોઈએ છીએ અત્યારે તાગર ધીન ના કરે, મહેમાનો આવન હા આવન લાડવા બનાવન ખાય પીવન એ મોજ મોજ. અત્યારે તો શિયાળો એટલે એ કોથમીર બોથમીર ડુંગળી બુંગળી ચોય શાકભાજી લાવી ના પડે અને એ ગરમ ગોટા બનાવન હા બનાવન થેપલો બનાવન એ ખાન ખા કરે. એ જીવન મળ્યું કે એક જ વાર મળ્યું બીજી વાર ચો મળવાનું, આવું બધાના મનમાં વિચાર થઈ જાય. પણ આવો આનંદ લેવા માટે સંતો તમે ના નહીં પાડતા. પાડો, ખો, પીવો. મેં બનાવી છે સંપત્તિ, મેં તમને ખવડાવવા માટે આલી છે, પણ ખાઈને પછી મારા ગુણ ગાતા શીખો. બસ ખાવાની ના નહીં. પરંતુ કે આ ખટ સંપત્તિ મેં બનાવી છે, પંચમવેદમાં કહે છે કે આ ખટે ખટ સંપત્તિ મેં બનાવી છે, ખો પીવો આનંદ મંગલ કરો. ડુંગળી લહણ ખાવું હોય તોય ખો, મેં બનાવ્યું છે. અમુક સંતો તમને કહેતા છે કે ડુંગળી લહણ ના ખવાય. શું કરવા બનાવ્યું છે? ખાવા માટે તો બનાવ્યું છે. અને જે નહીં કહેતા ને એ વધારે ખાતા હોય, એટલું યાદ રાખો. કોઈ બી વસ્તુ તમે છોડવા માગો ને એ વસ્તુ છૂટે નહીં. પણ જો એને છોડવા નહીં પણ એના અંદર ભેગા રહીને શાંતિથી રહો ને તો એ તમારો ત્યાગ ઓરિજિનલ ત્યાગ કહેવાય. તમારું ઓનમ મન નિષ્પર્શ સંસારમાં મન નહીં ગમતું પણ એ વધારે અંદર લાગેલો હોય. આમાં કેટલા જણા કે બાપજી સંસારમાં તો મજા જ નથી. હા કહેવાવાળા કેટલાય મળે કે બાપજી તમે હારો જે મુદ્દો લીધો ને એ મુદ્દામાં તમને મજા જ નથી. પણ અમે જ્યારે એમને કહીએ ને તો તમે સંસાર મોડ્યો કે બાપજી કશો રસ્તો નહોતો ત્યારે મોડ્યો. કેમ કશો રસ્તો નહોતો? તારો નિર્ણય તારો જાતે કર્યો છે. જ્યારે સંસાર જ્યારે 30-40 વર્ષની ઉંમર થાય ને ત્યારે 2 ફોટા પડે જીવનમાં. કો તો ત્યાગનો મુદ્દો લે, કો તો સંસારમાં જાય. પણ મોસ્ટ બી અત્યારના જમાનામાં અત્યારના જનરેશનમાં આપણે જો જોવા જઈએ તો બધા ટોટલી સંસારનો જ મુદ્દો ઉઠાવે છે. જગતના નાથે જગતના નિયંતાએ જ્યારે સૃષ્ટિનો ક્રમ બનાવ્યો હતો ત્યારે 2 રસ્તા બનાવ્યા હતા. જ્યારે બ્રહ્માએ જ્યારે સંસારની ઉત્પત્તિ કરી ત્યારે 2 રસ્તાઓ બનાવ્યા હતા. એક સનકાદિકનો રસ્તો અને એક મનુનો રસ્તો. 2 રસ્તા પડેલા હતા. મનુએ સંસારની સ્થાપના કરી અને આ બાજુ સનકાદિકોએ ત્યાગ લીધો અને જંગલમાં ગયા અને જ્યારે બ્રહ્મચર્ય વ્રત પાડ્યું ત્યારે પંચમ વેદને જાણે કહેતા. પંચમવેદ એ વખતે હતો પણ જ્યારે બ્રહ્મા પંચમવેદનું જ્યારે અંદરથી શબ્દ ઉદ્ગાર ઉઠાવતા હતા
ત્યારે જે સંકાદિક પંચમ વેદના કોનમાં એમને ભરે એટલે ત્યાગ લઈ લેતા હતા. એટલે એ વખતે પણ હતો પંચમ વેદ, પણ પોતાને સાબિત કરવાવાળો પછી જ્યારે શિવજીએ પંચમ જે બ્રહ્માનું પાંચમું મુખ રહ્યું એનું છેદન કરી નાખ્યું એટલે જે પંચમ વેદ બંધ પડ્યો, નાશ નહીં થયો, બંધ પડ્યો. એટલે પછી ત્યાગનો મુદ્દો વિલઈ ગયો. હવે બધા સંસારીઓ જ હવે જગમાં ફરવા મળ્યા. ત્યાગ બંધ થઈ ગયો કારણ કે પંચમ વેદ ના જાણે કે હા અમુક લે, અમુક ત્યાગી બને, સંત બને, પણ હજુ ઓરિજિનલ પંચમ વેદની ગમ ના હોય ત્યાં સુધીનો ત્યાગ ખરો. બીજા સંપ્રદાયમાં ત્યાગ ખરો એમનો, પણ પરમ ગુરુ જોડે એ મેળાપ કરીને આપો. એની જે ભગવાનની જેની એની શક્તિ છે, જેના એની જેટલી ગતિ છે એટલા સુધી પકડશે. પણ પરમ ગુરુની ગતિ કેટલી છે કે શેઠ જગતના નાથ કરતા માલિક સાથે એકતા કરાવવાની. તમે એકવાર કરતા માલિકમાં તમે સંસારમાં ત્યાગ કરી અને જો તમે ત્યાગનો મુદ્દો લઈ અને પરમ ગુરુના પંચમ વેદને જોણી લીધો તો બીજી વાર આવો સંસાર પરમ ગુરુ બનાવશે તો બી તમને સ્થાપના નહીં કરે. તે અંશને તો કાયમ માટે એ કૈવલ ધામ જ રાખશે. આવી કેટલી વાર સૃષ્ટિઓની રચના કરે, કેટલી વાર, પણ એકવાર જો આ મુદ્દા ઉપર ચાલી ગયો 60-70 વર્ષ અને પરમ ગુરુ સાથે એને જીવન ટકાવી દીધું તો પછી એક બીજી વાર ગમે એક વાર સૃષ્ટિઓની રચના કરશે પણ એ અંશને પરમ ગુરુ એના ધામમાં જ રાખશે. એવું પંચમ વેદમાં પરમ ગુરુએ ચોખ્ખું જ લખેલું છે. પણ એકવાર એમાંથી નીકળવું ને એ બહુ કાઠું છે. અને જો જાગ્યા ને એ જ નીકળેલા સંસારમાં સાચી રીતે જાગ્યા, પરમ ગુરુના લક્ષ્યમાં સમજ્યા, ધ્યાન ભજન કર્યું, એ નીકળે ક્યાં છે, બીજા કોઈ નીકળ્યા નથી. એટલે તમે કહીએ છીએ કે ત્યાગ મુદ્દો રહ્યો ને એ સંગ્રહવાળો છે, સહન શક્તિવાળો છે. તમને એવું લાગતું હોય કે ત્યાગ વસ્તુ શું છે, બાવો આવ્યો છે, આ દાદા લાઈન ખાઈને જતો રહે, પણ એના અંદર સહન શક્તિ જેટલી છે એ તમે જોઈ, તમારામાંથી જે આવેલો છે. એક પ્રકૃતિ માયામાંથી જ આ સંસારમાં અમે ત્યાગ કરી નીકળેલા છીએ. પણ તમે કોઈ એવો વિચાર તમારામાં આવ્યો કે ભણ્યા નહીં હોય, ગણ્યા નહીં હોય અને ઝોલી લઈને નીકળી જાય છે? પંચમ વેદને જેને જાણ્યો હોય ને એ એજ્યુકેશનવાળો હોય ને તો એ ગમ ખાઈને પાછો પરમ ગુરુના સંત તરીકે પણ ભાગ ભજવતા હોય છે. હોય એની એજ્યુકેશન ગમે એટલી હોય, પણ એજ્યુકેશનને પણ અમે જ્યારે પંચમ વેદ આવે તો ડૉક્ટરની ડિગ્રી પણ પંચમ વેદ સાથે એને સલામ મારવી પડે. આ પંચમ વેદનું જ્ઞાન છે કારણ કે એની બાહ્ય જ્ઞાન છે અને આર્યું અંતરનું જ્ઞાન છે. કારણ કે એને બધી એજ્યુકેશનો લઈ અને એને પ્રગતિ કરેલી છે. પણ જ્યારે પરમ ગુરુનું જ્યારે પંચમ વેદનું જ્ઞાન લે, કારણ કે ડૉક્ટર હોય તોય પણ એ સંસાર મોડવાનો છે. કારણ કે એની ગમ હજુ પણ ત્યાગના મુદ્દામાં ક્યારે એનો અનુભવ હોય. પેલું તો ખાલી એજ્યુકેશનનું ડિગ્રીઓ છે અને આ તો ખુદનો અનુભવ હોય ત્યારે આ પગલું ઉપર હેડાય ને. એમની આ વસ્તુ નહીં હેડેકાતું. હરેકની માતાઓને અમે કહીએ તમે એક છોકરો સંત બનાવી શકો, ચમ નહીં બનાવી શકતા? 3 છોકરા હોય તો બી એક છોકરો સંત નહીં બનાવી શકતા. કોઈને માયામાંથી કોઈ છોકરાને કાઢવાની કોઈ તાકાત જ નથી. અને આપણે કોઈ સંત આવ્યો હોય તો એને આપણે છોકરા બરોબર રાખીએ એટલો આપણો ભાવ હોવો જોઈએ. જો આપણે ના કાઢી શકતા હોય તો આપણે બીજાને શીખવામાં આલવી એ આપણને યોગ્ય નથી. કોઈ આવ્યો હોય તો એને 5 રૂપિયા કોઈ તો 10 રૂપિયા આપણી યથાશક્તિ બને એટલો સહકાર કરીએ, પણ આપણામાં એટલી સમજણ હોવી જોઈએ કે આવ્યો છે ખું લઈને આવ્યો છે, ખાલી હાથે આવ્યો છે, ખાલી હાથે જવાનું છે. એકલા આવ્યા રે મનમાં એકલા જવાના, સાથી વિના સંગ વિના એકલા જવાના. એકલા આવ્યા છે ને એકલા જવાના છીએ. આ બધું જ તારું વસ્તુ હોય ને પડી રહેવાનું છે. તો કોક ધર્મ માટે કોક 5 રૂપિયા 10 રૂપિયા કોક હાલતા શીખીએ. તારા મોટા મોટા બંગલા ને મહેલ ને વાડી ગાડી આ બધું હોય પડી રહેવાનું છે. તારી માયા મૂડી ને આ બધું હોય પડી રહેવાનું છે. આ જગત તું ચાલી જઈશ એટલે તારા 12 દિવસ તારા ગુણ લાગા છે અને 13મા દાડે જે હશે બધાએ હહુની જગ્યાએ જતા રહેવાના છે.
અરે આ બધી હોનાની વેટીઓ ને બેટીઓ એ વખત કોઈ શરમ નહીં રાખે, એટલું યાદ રાખજે. ઓગળી કાપીને પણ એ હોનાની વેટી તારી કાઢી લે છે. એ વખત આ ઘાટની કોઈ કિંમત નહીં રહે. હેરો નહીં કરતી હોય તો હેરોને હારી મારીને કાઢી લે. અને જો દોત હોનાનું લગાવે છે ને તો દોતને પણ પાડીને કાઢી લે હોનાર દોત. હવે ચોવાની કિંમત છે. આજે આપણને સમજણ આવે છે, પણ આપણે જ્યારે એ આચરણમાં લેવામાં આવે ત્યારે આપણે કશું વસ્તુ લઈ નથી. આ ઘાટ જ્યારે પડી જાય ત્યારે કોઈ કિંમત નહીં હોતી, અને ઘરમાં કોઈ રાખવા માગતું નથી. તમે જોજો, પહેલા જ્યારે ઘાટ જીવિત હોય, અંદર ચૈતન્ય વસ્તુ હોય, ત્યારે એ ભક્તિ કરતો નથી. અને જ્યારે ચેતન ચલે જાય ત્યારે ઘેર પડ્યો રહ્યો હોય ને, હવે કાઢો કાઢો, હવે ના રખાય. કારણ કે ચેતન અંદર જતો રહ્યો, એ પ્રણવ પરમગુણનો પંચમ વેદ અંદરથી ખોવાઈ ગયો. આ ચેતન જતો રહ્યો, હવે તમે શું કરવાના? એટલે જ બોલું કે ચૈતન્ય સેવા સંતની, ચેતન ગતિનો જો સંત તમારા ગતિમાં આવ્યો હોય તો એની સેવા કરવી એ આપણી હક છે. આપણો જન્મસિદ્ધ હક છે કે ચૈતન્ય સેવા કરવી જોવો. બાકી તો જડ જડને પહાડ. જો તમે જડની જ સેવા કરશો, અત્યારે તો હાલમાં પ્રેમજી દાસજી નહીં ને, પણ એમના નિમિત્તથી કોઈ એવો સંત આવ્યો હોય તો આપણે એમની સેવા કરવી આપણી ફરજ છે. એ આપણા મગજમાં હોવું જોઈએ. એટલે ચૈતન્ય સેવા સંતની જડ જડ જે ચાલિત વસ્તુ છે, જે તમને ચલવેલું છે, જે વસ્તુ તમને સમજાવવા માટે આવ્યું છે, એ જ સંતની સેવા. બાકી જળ જળને પહાન એ તો પરોક્ષ ઉપાસના. જે બીજી ઉપાસનાઓ રહી, જે જગત પક્ષી જે ઉપાસનાઓ રહી, એ તો પરોક્ષ ઉપાસના છે. પણ પરમ ગુરુની ચૈતન્ય ઉપાસનાની આપણે એકતા કરવાની જરૂર છે. એ તો પરોક્ષ ઉપાસના. આ તો પ્રત્યક્ષને પ્રમાણ. જો તમારા ગામમાં 10 દિવસ સંત આવ્યો હોય તો આ પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે તમને પ્રમાણ બતાવે છે. પ્રમાણ સાથે તમને વસ્તુ સમજાવે છે. કોઈ એમની સમજાવતો નથી. હવે કેટલાય સંતો જોયા છે, કેટલાય જ્ઞાની જોયા છે, કેટલાય ધ્યાની જોયા છે, પણ સમજણ સાથે તમને હું તમને વસ્તુ સમજાવું છું. કોઈ એમની નહીં સમજતો હોઉં, પણ તમારે સમજણ લેવું ના લેવું એ તમારી મરજીની વાત છે. અમને તો ઓયથી પરમ ગુરુનો બાલ કુવેરનો આગળથી અમારા લક્ષ્યમાંથી અમને કોલ મળ્યો છે, એટલા મેં 10 દાડા આવ્યા છે. અમારો ફરજ અદા કરવા માટે આવ્યા છીએ. આ જઈએ ને કાલ જતા રહેવાના છે, એટલું યાદ રાખજો. આ જઈએ કાલે નહીં હોઈએ. પણ આ વસ્તુ આપણે સમજવાની જરૂર છે. ઈચ્છા અંતર ઉપની, અંદરથી ઈચ્છાઓ તો બધી જ આપણી ઉપડી છે, પણ જ્યારે ઈચ્છા સાચા રસ્તા ઉપર જાય, સાચું આપણું કાર્ય બતાવે તો ઈચ્છા ખરી કહેવાય. બાકી તો બીજી બધી ઈચ્છાઓ ખોટી. ઈચ્છાઓ તો બધાને કેટલી હોય કે મારે આ કરવું છે, આમ કરવું છે, પણ ઈચ્છા અંતરે નહીં હોવી જોઈએ પરમ ગુરુને મળવાની. બહારથી દેખાવ કરવાની કોઈ જરૂર નથી. તમે કેવા છો કપડોથી નહીં, અંદર શું છે એ જોવાનું છે. અને બહારના ઘાટને જોતા હોય તો એ ખાલી તો પડી જવાની વાત છે. આ પોત તત્વનું પિંજરું પડી જવાનું. અંદરનો જે શબ્દ રહ્યો એ શબ્દમાં આપણને મંથન કરવાની જરૂર છે. અને શબ્દ જ્યારે અંદરથી ઉદ્ગાર પણ ઉઠાવો ત્યારે જ પરમ ગુરુના લક્ષ્યમાં જ્ઞાનનો ઓળખાણ બતાવો. અને આ જ જ્ઞાનની ગતિ સાથે આપણે એકતા કરવાની છે. અને જ્ઞાન મળ્યું છે, સમજણ મળી છે, ગ્રંથોનું વંચન આપણે કરીએ છીએ, પણ પરમ ગુરુના જ્ઞાનમાં આપણે ઓળખીએ તો જ સમજી ગઈએ. કહે છે ગાવા ગુણ મહિમા. આ રીતે આપણે જો ઈચ્છા અંદરથી પરમ ગુરુના અંતરમાં રાખી અને જો ગુણગાન ગઈશું પરમ ગુરુના, તો આપણો જીવનનો બેડો રહ્યો ને પાર થઈ જાય. આ નહીં તો આ ભમય પણ પાર થાય, પણ અંદરની ઈચ્છાથી પાર કરવાનો છે. બહારથી ઈચ્છાઓ મારી નાખી અને અંદરની ઈચ્છામાં પરમ ગુરુના અંદર આપણે એકમેક થવાનું છે. એવું વાતું ના કે આપણે ભક્તિ કરીએ, ઘેર બેઠા હોય તો પણ આપણે એનું ધ્યાન ભજન કરી શકીએ. એ જ આપણું પરમ ગુરુનું જ્ઞાન અંદર બતાવે છે. આગળ કહે છે કે મૂંગે કોઈ ઈચ્છા કરે બેટેરું 14 લોક, પંગુ મનોરથ યો કરે ચડું મેરું એ ફોક. મૂંગે યો ઈચ્છા કરી. એ પરમગુરુ જેમ કોઈ
વાચાહિત મૂંગો માણસ ટેર કહેતા 14 લોકનું વર્ણન કરવાની ઈચ્છા કરે છે. મૂંગો માણસ હોય એના અંદર ઈચ્છા થઈ છે. લ્યો આપણે તો બોલતા થયા ચાલતા થયા તો હજી ઈચ્છા થતી નહીં. આ મૂંગેરો ઈચ્છા કરી. જેના અંદરથી મૂંગો માણસ હોય બહારની બધી વાતો કરે પણ અંદરથી મૂંગો થઈ જાય. પરમ ગુરુનું જ્ઞાન સમજે અંદરથી હો દુનિયા ગમે તે બોલે પણ અંદરથી પરમ ગુરુનો ભાવ ભરે એ માણસ મૂંગો કહેવાય. બોલે એ મૂંગો નહીં, અંદરથી ઈચ્છા થાય એટલે કે મૂંગેરો ઈચ્છા કરી. વાચા મૂંગો માણસ ટેર કહેતા 14 લોકનું વર્ણન કરીને ઈચ્છા કરે છે. અને મેં ટેરું 14 લોક તેમજ પંગુ મનોરથીઓ કરે ચડું મેરું કી ફોક. પગ વિનાનો અપંગ માણસ મેરુ પર્વત પણ ચડવા મનના મનોરથ પૂરા કરવાની ચાહના રાખે છે. મિત્રો વગર પગવાળો પણ પર્વત ચડવાની ચાહના રાખે છે. મિત્રો વિચારો તો ખરા. આપણે તો પગ છે તો પણ આપણે ચાહના નહીં રાખતા. અને આ તો શું કહે પંગુ મનોરથ યો કરે ચડું મેરું કી ફોટ. જે અપંગ હોય કોઈ મૂંગો હોય એવો મિત્રો એ ચાહના પરમ ગુરુની રાખે છે. અને આપણે બધી જ સમૃદ્ધિ મળી છે. ઓખ મળી છે, કાન મળી છે, પગ મળ્યા છે, નાક મળ્યું છે, હા બધી જ મળી છે. પેલા એક અંગ કાઘું પાછું હોય તો એ ઈચ્છા રાખતો હોય તો એ શું ખોટો. ડાયા કરતો તો ગોડો હારો કે ટાઈમ ટુ ટાઈમ પરમ ગુરુના દર્શન કરવા તો આવે છે. અને જેટલા ગોડા જ્ઞાની હોય ને એટલા ડાયા હોતા નથી. ડાયા તો આખી જિંદગી કે આમાં હું પરમ ગુરુ મંદિરે જવાનું પણ ગોડા તો રોજ અમારા મંદિર રોજ નહીં બેન ડાયા 7:30 8 વાગે દર્શન કરવા આવો. અને ડાયા હોય ને એ સવારમાં ગોદરું એવું ઊંચું કરતા નહીં હોતા, ખાલી મોટી મોટી જ્ઞાનની વાતો જ કરે. એટલે કહે છે કે પંગુ મનોરથીઓ કરે મેં 14 લોક ચડું મેરું કી ફોક. એ પર્વત પર ચડવાની પોતાની મનના મનોરથ પૂરા કરવાની ચાહના રાખે છે. એ પ્રમાણે બનવું અતિ અસંભવિત છે. પગ વગર ચડવું એ પણ અસંભવિત છે ને. તો પણ એવી રીતે મારી હકીકત જાણજો. પગ વગર ચડવાનો માર્ગ છે એવી હકીકત તમે મારા અંદરમાં રાખજો. મારા પર વિશ્વાસ રાખજો. હું તમને એકવાર હું તમને લઈ જઈશ પણ સતતનો અભ્યાસ કરવો પડે. પરમ ગુરુને મળવું હોય બરાબર અને અભ્યાસ કરીને અને આપણે ટાઈમ ટુ ટાઈમ એનો અભ્યાસ કરતા હોય અને પરમ ગુરુ અમુક ટાઈમે આપણી કસોટી લેતા હોય. કોઈ એમની મીને ઘડી ના નોખે. કોઈ બી કાર્ય ધ્યાન ભજન કરો તમે ગમે તે કરો પરમ ગુરુને એકલી મળી જવાતું એનો ટાઈમ લાગે. કારણ કે આ તો કેટલાય આવરણથી કેટલાય કર્મો કરતાં 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 આપણે પરમ ગુરુ સરનું મળ્યું કેટલા અવતારો લીધા છે. અડધો યુગ તો પતી ગયો બરાબર. હવે અડધો યુગ બાકી છે. એટલે કહેવાનો મિનિંગ એ કે પરમ ગુરુને આપણે સમર્પિત થવું હોય તો આપણે પરમ ગુરુ આપણી પરીક્ષા લે. એમને કોઈ વસ્તુ ના લઈ લે. શિક્ષકે પણ કોઈ છોકરું સ્ટાન્ડર્ડ હોય તો એની પરીક્ષા લે અને પછી એને મોનિટર બનાવે. કોઈ તો ક્લાસ ટીચર એને 2 મોટી પદવી આલે. એમની કોઈ જ વસ્તુ આલે. અને આપણે તો કૈવલ ધામમાં જવાનું છે. હા એ ધામમાં જવાની જરૂર હોય અને ધામ એમની ના મળે. થોડું છોડવું પડે. છૂટે નહીં તો પછી એક ના પોકાય. આપણે આટલી ઉંમરે ના છૂટે પછી હજુ દેહ છૂટે ત્યારે છૂટવાનું ના છૂટે. એટલે જો આપણે ધામમાં પોકવું હોય કૈવલના ધામમાં તો ધીરે 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 આપણી જે આકાંક્ષાઓ બહાર જે ફરતી હોય એ આકાંક્ષાઓને આપણે પરમ ગુરુના મય અંદર જીવનમાં અંતરમાં વર્ણન કરી અને અંદરમાં ઉતારવી પડશે પરમ ગુરુની. ત્યારે એ જગ્યાએ પોકે ગયા. આગળ બોકે સજાણ કો સેવે નંદે એ સર્વજ્ઞ સાક્ષાત નારાયણ દાસ નિમિત્ત માત્ર આરોપણ વચના. સજાણ કો શું કર વિનતી.
પરમ ગુરુ કરુણા સાગર ના પાટુ અંશ નર્વેશ સાગર બાપજી શું કહે કે સજાણ કો શું કરું વિનંતી. હવે તમે જાણેલું છે બધું વસ્તુને સમજી છે, તમે સજાણ તો થઈ ગયા છો, સર્વજ્ઞ સાક્ષાત આ વસ્તુ હકીકત છે. આ મુદ્દો આપણે આગળ ઠેઠ રીતે પોકી જાય એવો મુદ્દો છે, સર્વજ્ઞ છે, તો આપણે વખોર દબાઈને બેસી રહીએ છીએ. એટલે કહે છે આપણે શું વિનંતી કરવાની, કારણ કે આપ સર્વે સ્વયં સાક્ષાત અંતર્યામી છો અને જેથી મારો અંતરનો ગુપ્ત ઈચ્છા આપ યથાર્થ રીતે જાણો છો. જે યથાર્થ વસ્તુ રહી તમે જાણો જ છો, તમે ગ્રંથોના અભ્યાસી છો, તમે વસ્તુને સમજો છો, જાણો છો કે આ વસ્તુ હકીકત છે. કોને લીધી? કોઈને ટ્રાય કર્યો? ખાલી સવારે આવ્યા ને વધના આવ્યા ને 8 વાગે આવ્યા ને ગ્રંથ વાંચન કર્યો, પછી ગયા જનુકી છે. પણ ગ્રંથ શું કહેવા માગે, એનો અનુભવ શું કહેવા માગે એ તમે જોયો? ખાલી આવ્યા ને 2 કલાક 2 3 5 વેચાણ કલાક કરીને જતા રહ્યા. આપણે 4 જ સાખી ઉપર હેડીએ છીએ, તો એ કેટલો અનુભવનું આપણે વાતો કરી ગઈ. તમે 10 પત્તા વંચન કરો એથી મતલબ નથી. વંચન કરો કે આ સાખી શું કહેવા માગે છે. આખો ગ્રંથ વંચન જો કરી જાઓ અને કોઈ સમજણ ના મળે તો પછી શું કરવાની? આખી રામાયણ પતી જઈ અને પછી કે રાવણ કોણ હતો? હે આખો ગ્રંથની પુનરાવૃત્તિ થઈ જાય કે સીતા કોણ હતી, રામ કોણ હતા. ભાઈ રામાયણ પછી બીજી વાર બતાવવાની હું, આખી જિંદગીમાં ફેવરેટ કરવાની હું. અમુક અમુક વસ્તુને આપણને ખબર હોવી જોઈએ. ખાલી વંચન ખાતર વંચન નહીં, એ વસ્તુની આપણને હકીકત ખબર પડવી જોઈએ. 2 લીટી 2 સત્સંગ 2 સાખી વંચન કરો, એનો અનુભવ તમે અંદરથી વ્યક્ત કરો કે ભાઈ આ સાખી શું કહેવા માગે છે. તમારો ખુદનો અનુભવ વ્યક્ત કરો. આ સાખી તો 4 લીટીની છે, પણ અમે એ સાખી ઉપર અડધો કલાક 15 20 મિનિટ અમે ઊભા રહી ગઈએ. એનું શું કારણ? અમારો અનુભવ કોમ કરતો હોય. અનુભવ ના હોય શું કોમ કરે? તમે 4 દાડાથી હું સત્સંગ કરી રહ્યો છો, અલગ અલગ કઈ રીતે? અનુભવની જરૂર છે, તૈયારીની જરૂર નથી. તમારો અનુભવ કોમ કરે તો તમે રોજ કથા કરો તો રોજ નવી કથા હોય. એવી નહીં કે મહારાજને જેટલું હોય, મહારાજનો અનુભવ છે. તમારો 12 મહિના હું બે હોય તો 12 મહિનાની અલગ કથા હોય. તમે અનુભવ કરતા છો, ખબર છે કે ભાઈ આપણે આટલા આ જગ્યાએ જે આ વસ્તુ મળ્યું તો એનો અનુભવ થાય. હું આવ્યા હું કેટલું જાણીને જાય, મારો અનુભવ કોમ કરશે. અને બીજી જગ્યાએ કથામાં આવ્યો અનુભવ મારે એકણ કોમ આવવાનો, મારે વંચનની જરૂર નથી. એટલે કહે છે કે સજાણ કો શું કરવું વિનંતી સર્વજ્ઞ સાક્ષાત નારાયણદાસ નિમિત્ત માત્ર આરોપ પણ વચનાર્થ. પોતાનો અનુભવ કોમ કરશે. એટલે જ આગળ પણ શું કહે છે કે સજાણને શું વિનંતી કરવાની? જે અનુભવી માણસો રહ્યા, જે અંતર્યામી માણસો રહ્યા, એને શું વિનંતી કરવાની? ઈચ્છા આમનો યથાર્થ જાણો છો. પરમ પૂજ્ય નારાયણદાસજી કહે છે કે આરોપણ વચનાર્થ, જે વાણી દ્વારા આપણી જે પ્રાર્થના કરવાના જે વચનો આરોપણ કર્યું તે પણ નિમિત્ત માત્ર છે. જે વાત વાણી કરીએ છીએ એ પણ એક નિમિત્ત જ છે. તમારા જે અંદરના જે સંશયો રહે એને કાઢવા માટેની આ વાણી છે. એ પણ નિમિત્ત છે. વાણી પણ એ કૈવલ ધામમાં પહોંચવાની નથી. તમને આનંદ આવે પણ વાણી પણ એ પણ કૈવલ ધામે પહોંચતી નથી. વાણી પણ 2 જાતની, એક વૈખરી વાણી, એક આસુરી વાણી, 3-4 જાતની વાણી આવે. પણ વાણી બધી અલગ અલગ. વાણી પણ એક જગ્યાએ સ્થિર થઈ જવાની, સ્ટોપ થઈ જવાની છે. એટલે વાણીમાં પણ મોહ રાખવાની જરૂર નથી. પરમગુરુનું જ્ઞાન મળ્યું હોય તો વાણીમાં આપણે અંદર ભાવ, વાણીમાં નહીં પરમગુરુના અંતરનો ભાવ હોવો જોઈએ. આગળ પણ કહે છે કે સિમેન્ટ કુબેરે કરુણા કરી થબ કીરું અક્ષર કિસાણ, જો ગંધર્વ બજાવે વિશે બજાવે તે શિવાન. પરમગુરુ દ્રષ્ટાંત આલે છે કે શ્રીમંત કુબેરે કરુણા કરી તબ કેરું અક્ષર કી શાન, જો ગંધર્વ બજાવે વેસી બજાવે તે. દ્રષ્ટાંત જેમ ગંધર્વ કહેતા વાજા પેટી વગાડવા વાળો, વાજા પેટી નહીં વગાડતો, એ વાજા પેટી વગાડે એટલે નવા સંગીતના સૂર વગાડે, બરાબર.
એમાં તારી વાણી એ વાજા પેટી છે. તું પ્રણવ સાથે તું સુરતા બોધ એટલે તારા નવા નવા શબ્દો હેડે આવશે. આ વાજુ વાગી રહ્યું છે, કોઈ બીજું નહીં વાગ્યું. અંદર કૃતમાં અમે વાણી ભરી, અમે પ્રણવ ભર્યો એટલે અમારું વાજુ વાગી રહ્યું છે. નવા નવા સૂર વાગી રહ્યા છે, નહીં દેખાતા? મેં પહેલાં વાત કરી, મેં અનુભવની વાત કરી કે તમારો અનુભવ જ્યારે કોમ કરશે એટલે આ વાજુ જીમ વગાડો એવું વાગશે. હું અમનું વગાડું તો અમનું વગાડે, કાઠિયાવાડ બાજુનું વગાડું કાઠિયાવાડનું, હું મેહાણા જાઉં તો મેહાણા બાજુનું વગાડું, અને બહાર બાજુ જવું તો બહાર બાજુનું વગાડું. આ બાજુમાં અમારા પંચમહાલ ગોધરા બાજુ જવું તો આદિવાસી બાજુનું વગાડે કહું. વાજુ તમને એકવાર વગાડતા આવડી ગયું તો તમને એના બેઠક જ ખાલી વગાડતી પડે. આખા ગુજરાતમાં ચાલે વાજુ. પણ એકવાર એ સ્વર સાથે તમારી એકતા થઈ જાય એટલે તમે એ વાજુ વગાડતા આવડી જાય. એટલે સ્વર ને અંદર વાજામાં વગાડવાવાળાની હાથની વાત છે. એટલે જ કહે છે જેસે ગંધર્વ બજાવે ત્યાંસી વાણ. તમે જેવું વગાડો એવું વાગવાનું છે વાજુ. પણ એકવાર તમારે સ્વર સાથે એકતા થવી જોવો બસ. પછી તમે ગમે તેવા શબ્દો કાઢે કહો, પણ સ્વર શબ્દને તમારી સમજણ હોવી જોઈએ અને સ્વર કઈ જગ્યાએથી ઉઠી રહ્યો છે એની પણ તમને ખબર હોવી જોઈએ. તો અનુભવની વાત થાય. ત્યાં સુધી અનુભવ કોમ હાલે નહીં. અને ક્યારે સમજાય કે જ્યારે સ્વયં સાક્ષાત પરમ ગુરુનો વાસ તમારા અંદર, કોઈ જાતનો કચરો નહીં, કોઈ દાબેલી બાબીના કોઈ મીઠાશ પકવાનો નહીં, ફાસ્ટફૂડ બાસ્ટફૂડ શરીરમાં અંદર ના જ જાય, તો કોઈ પકોડી બકોડી બહારની લારીની ખાધી ના હોય તો અત્યારના જમાનામાં જોઈએ છીએ કોઈ સિટીઓમાં આ વાત આવી એટલે વાત નીકળી જાય એટલે વાત કેવી છે. ભાઈના 10,000 પગાર હોય અને 5 વાગે ને એટલે પકોડી શાકભાજી લેવા જાય 50 રૂપિયાનું, બરાબર? 30નું શાકભાજી લાવો અને લારી 20ની પકોડી ખાવા પડે. હવે પકોડીવાળો પકોડી ખાય ને આખો હાથ ગાલે, બરાબર? જેટલી એ મોસીઓ આમ સુખાન ભણ કરતી, બરાબર? અને 3-4 દાળનું પેલું ઓબલીનું પાણી આમ હાથ ગાલે પાવ. અને પછી પકોડી તોડે આપણે મસાલા બસાલા પેલા પાણીવાળા હાથને બાથ 3-4 દાળ પાવ એમાં પાણી છોટીને ઓમ હલાવે અને પછી કાઢી ના લે. અને પેલી 50 રૂપિયા નોટ લઈને આવી હોય ને એટલે 30 રૂપિયા શાકભાજી લે અને 20 રૂપિયાની પકોડી આમ આમ જોડે ખાતી હોય, કેટલો આનંદ આવે. લ્યો હવે વિચારો તમે કે પકોડી ખાવાનો આનંદ કેટલો આવે એમને, વિચારો તો ખરા. એટલું મોઇશ્ચર અને પાછું એટલું ટેસ્ટ લાગે. એટલે પણ આ ટેસ્ટ જોઈ આ પેલો મેલ ને બેલ ને કચરો ને બચરો ને એ બધું ખાધું તારે ચોઈ તારી વાણી ચોખ્ખી થવાની છે. એટલે આ બધું જે જનરેશન અત્યારના જે નવો જે બહેરો રહ્યો એ જે અત્યારની જનરેશનમાં ભૂલા પડે છે. સાચી સમજણ ખબર નથી. નવો બહેરો હોય ને આ જ કામ કરી રહ્યા છે. અને આવા જ પકોડી પાછળ લાઈન તમે જુઓ તો જો કેરોસીનની લાઈન પહેલાં આપણે લાગતી હતી ને એ પકોડીની લાઈને લાગી ગયો. વિચારે જેવું છે આ બધું. કારણ કે વિચારે વગર વસ્તુ આપણને સમજણ આવતી નથી. અને વિચારીએ તો જ આપણું જીવન સાર્થક બને. અને આપણે મા બાપ હોવા છતાંય નવી વહુ હોય ને તો આપણે 2 શબ્દ નહીં કહી શકતા. પછી આપણે કહીએ કે જેસી બચાવે તેસી વાણી ચોહી વાગવાની બાજી. અને આપણે એમને સમજાવવા જઈએ પકોડી ખાતા હોય કે બાપજી અમે બધું સમજીને બેસી જઈએ એવું કે બા કરોડો રૂપિયા હોય એટલે તું તારા કરોડો તારા ઘરના સંતના નહીં. અને તારો પૈસો એ ઇકન કોમમાં આવવાનો નથી. ઇકન તો બધા એ ખરખા જ છે. પણ આપણે ઇકન જઈએ ને એટલે કે બાવો શું સમજતો હોય છે, પણ એને ખબર નહીં કે બાવો કેટલો પહોંચેલો છે. એની ગમની ગતિ ના ખબર હોય. એને તો પૈસાના પાવરમાં ફરતો હોય. મેં મારા જિંદગીમાં બધાને જોયેલા આવે. અને જે પૈસાના પાવરમાં ફરતો હોય ને એને તો હું જોતો હોય નહીં મારા જીવનમાં. એનો અહમ એના ઘરનો. સાધુને ખાલી ભાવની જરૂર છે. અને ભાવ ના હોય જગ્યાએ સંત કોઈ જગ્યાએ રહેતો નથી.
કારણ કે આ બધી કસોટીમાં બહાર નીકળેલો હોય ને એને પોતાનું જીવન જીવેલો હોય અને સાચા ખોટાનો નિર્ણય કરેલો હોય એ સંત જ પરમગુરુની ગતિ સમજાવી શકે. બાકી બીજા સંત ના સમજાય. ખાલી કેસરી કપડું પહેરી લીધું એ સંત નહીં સમજતા. હોબળી લેજો. તમે હવે કેટલાય સંતો આવે 6-6 મહિના રહીને જતા રહે. એ સંત નહીં. સંત તો ચોખ્ખું કહી દે, કોઈનું ના રાખે. આ આર્યું ખાચું ને આર્યું ખોટું, એનું નામ સંત કહેવાય. એને હાલવું હોય તોય, ના હાલવું તો કોઈ નહીં, કોઈની પડી ના હોય. એનું નામ સંત કહેવાય. પણ કે આ તો મોટા માણસ લેવાનું મૌન રાખવાનું, ના ભાઈ ના. પરમગુરુના જ્ઞાનની ગતિએ બધા એક હરખા છે, કોઈ ફેરફાર નથી. અમે એક જ છીએ અને તમે પણ પરમગુરુના જ બનાવેલા છો. અમારામાં તમારામાં કોઈ ફેર નથી. ખાલી અમારામાં ફેર એટલો છે કે અમે લાયસન્સ પરમગુરુનું કેસરી કપડનું સંતનું લાયસન્સ લીધું છે અને તમે સંસારમાં છો, ખાલી એટલો ફેર છે. અમે ત્યાગી છીએ, તમે સંસારી છો, એટલો ડિફરન્સ છે. બાકી કોઈ ફેર નથી. અને અમારું બાજુ જેમ અમે અંદર ક્રત ભરીએ, કારણ કે અમારું ચોખ્ખું ક્રતવાળું બાજુ છે. અમારું કોઈ અંદર કોઈ માયાનું આવરણ લાગેલું નથી, એટલે અમારું બાજુ ચોખ્ખું વાગી રહ્યું. અને તમે બધું ભર્યું છે, પકોડીને બકોડીને બધું ભર્યું છે અંદર, દાબેલી બાબેલી ભરી છે. હવે કે અમારું બાજુ વાગતું નહીં બાપુ, ચોય વાગે? હા, ફાકીને બાકી બધી ભરી હોય તો પછી ચોય વાગે બાજુ? બધું વાગે તો સારું, પણ નહીં વાગતું એનું. એટલે આ બધું વિચારે જેવું છે. અને વિચારી અને આવું જીવન વિચારીએ તો જીવન સફળ થાય, વગર થાય નહીં. શ્રીમંત કરુણા સાગર ભગવાન કઈ વાલા ધામ કી, સદગુરુદેવ કી, જગા સ્થાન કી જય.